દિયોદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરે કે ડેરી લાઈન છે ને એમ જીઓ બનાવી આલે રોડ લઈ એને પછી વાંચ ચોટલી નથી તો મદદ કરે એમ લીધી વખતે બીજું આપણે કોઈ બધા એક સાહેબ જીઓ બનાવો ખૂબ ખૂબ તમારો આભાર એટલો કે મારી નિર્માણ જય હિન્દ। આજે દેવોદર મુકામે ટીપીએમસી ના લોકાર્પણમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા અહીંના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ, ધોંધરાના ધારાસભ્ય શ્રી માધુભાઈ સાહેબ, રેખાબેન, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માલાબા, પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરલાલ, અધિકારી કર્મચારી ગણમાંથી દિવાસી સાહેબ, આપણા પરત સાહેબ, સમગ્ર મંચસ્થ મહાનુભાવો બધાના નામ નિગમ સુપરનું સમાવેશ અભાવે બધા મંચસ્થ મહાનુભાવો સ્વામ બેઠલા વડીલો એવન મિત્રો સહકારી સંસ્થા અને જ્યારે ડેરી અને બેંક બે બાજુ જ્યારે ઉગમણો ને આથમણો બે સંસ્થાઓ આવવાના કારણે દેવદરની એક રોનક બદલાઈ ગઈ છે। કારણ કે આજની તમે યાદીમાં જુઓ ને તો દેવદરનો 10 કિલોમીટર ઉધરો એરિયા તારા બયોગ જો જમીન છે મળતી નથી, ફક્ત ને ફક્ત માર્કેટ અને ડેરીનું બેનું કારણ છે। જ્યારે આ માર્કેટનું ખાતમુહૂર્ત કરવું હતું તે દાડે આખી દિવસની બજાર એમ કહેતી હતી કે શિવાભાઈ તમે માર્કેટ લઈ દો છો પણ અમારી બજાર ભાજી જશે અને એના માટે ખૂબ મારા માટે મારે લડવું પડ્યું। અને આજ તમે જો એક પણ દિવસનો દુકાનનો કોઈનો વેપાર કે ધંધો બંધ થયો નથી। કોઈ પણ વસ્તુનો જ્યારે વિકાસ થતો હોય તમે જોનું ગંઢનો ઓટ હતો કબૂતરે કૂવો ભાલ્યો। આપણે જે એક એરિયામાં જેટલા એરિયામાં બેઠા એટલા જ એરિયામાં બેસીને એના કારણે કોઈ દાડો વિકાસ થતો નથી। હર હંમેશા આગળના વિચારો અને કઈ રીતે વિકાસ થાય આવી કોઈ પણ વ્યક્તિ લક્ષ્ય રાખીને ધ્યેય અને કામ કરે તો 100% વિકાસ થતો। ઘણી વખત દેવદરના બધા જ વેપારી મને રિક્વેસ્ટ કરતા હતા અને એમનો અધિકાર હતો, એમને પણ મનમાં એમ હતું કદાચ આ માર્કેટ બહાર જશે એટલે અમારો ધંધો ભાજી પડશે, પણ મેં એમને ખૂબ આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમે શાંતિ રાખો, કોઈનો ધંધો નહીં ભાજી પડે। અને માર્કેટમાં જ્યારે આ માર્કેટના 93 સાલમાં પહેલો સાહેબ ચોટાનો ત્યારથી મારા મગજમાં એક જ લક્ષ્ય દેવદરનું માર્કેટ ચોક હાઈવે ઉપર લઈ જવું છે અને એના માટે તમે બધાને એમ કહો મારે આ હાઈવે પર માર્કેટ લાવવાને કારણે 2 વખત તો સુપ્રીમ કોર્ટમાં જવું પડે। તમારે બધાને કહું 2 વખત સુપ્રીમ કોર્ટમાં જઈને મને હુકમ લાવીને માર્કેટને અહીંયા લાવ્યો છે। મેં એમને મત કે હલ્યું આવ્યો છે। અત્યારે પણ તમને ખ્યાલ છે અત્યારે હાલમાં ડિરેક્ટર બેઠો છો ને આ એક આભાર હાઈકોર્ટ નો છે। આ બેઠા કોઈનો નથી, તમને ખ્યાલ છે કારણ કે હાઈકોર્ટે હુકમ કર્યો છે મને કે આની બેન ચાલુ રાખવા 100 ચાલુ રાખવા અને એને કારણે તમારી અમે બોલવા સમક્ષ છું। મિત્રો કોઈ પણ વાત છે જ્યારે કોઈનો વિકાસ થતો હોય મારી હોમે કોર્ટમાં લડનાર મારા કામ દુકાન લેવા તો હું ના પેરી એની હારી છે। મને ઘણી વખત ઘણા એમ કહેતા માધીભાઈ કે આ તો આપણા સાહેબ આપણા અમે કોર્ટમાં લડતા 10 લાખ રૂપિયા ખર્ચ કરાયો છે। મેં કીધું એનો અધિકાર છે, આપણે અમે લડવાનો અધિકાર છે કે એને માર્કેટ અહીંયા રાખવું છે, આપણે બહાર લઈ જવું છે, આપણે લડવા આપણે માર્કેટ વેપારી લડે એમને લડવાનો બધા અધિકાર